નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું તમારા પર આપ સર્વે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આજના આ ચેપ્ટર નંબર 4 આમનોંધના આ વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર દાખલા નંબર 13 જે લાસ્ટ ઉદાહરણની અંદર બધા જ પ્રકારના જે વ્યવહારો હતા એના જેવો જ દાખલા નંબર 13 અહીંયા આપ્યો છે। બધા જ પ્રકારના વ્યવહારો રીતે નોંધી અને અહીંયા નામ લખ્યું છે શ્રી મૌલિક શાહે શરૂ કરેલ શાહ ટ્રેડર્સ ના ધંધાના વ્યવહારો પરથી આમ નોંધ લખો। પહેલો વ્યવહાર છે એટલે કે મેં નોંધી રાખ્યું છે અને બાજુમાં સાઈડમાં જગ્યા રાખી છે, જે પણ વર્કિંગ નોટ કરવાની થશે અહીંયા સુધીના વ્યવહાર પતે ને ત્યાં સુધીમાં જો વર્કિંગ નોટ આવે તો ત્યાં આપણે નોંધી લઈશું। ઓકે, પહેલો વ્યવહાર 2014 જુલાઈ 1 તારીખ 2014 જુલાઈ 1 50,000 રોકડા, 20,000 ના દેવાદારો, 10,000 નો માલ સ્ટોક અને 5,000 ના લેણદારો લાવી ધંધો શરૂ કર્યો। ચલો એની નોંધ કરીએ। રોકડા ધંધામાં આવે છે, રોકડ ખાતે ઉધાર રકમ 50,000, દેવાદારો 10,000 ના, દેવાદારો ખાતે ઉધાર 10,000, માલ સ્ટોક 10,000 નો, माल स्टॉक खाते उधार 10,000, लेणदारो 5,000, लेणदारो ની જમા બાકી મિત્રો 13, लेणदारो खाते जमा रकम 5,000। તે હવે જે નથી કોઈ આપણે જાતે લખવાનું છે। આ બધી જે રકમ છે ઉધાર બાજુની એટલે કે રોકડ 50,000, દેવાદારો 10,000, 50 ને 10 60, માલ સ્ટોક 10,000, 60 ને 10 70, 70 માં લેણદારોની રકમ 5,000, તો 70 માંથી 5 જાય તો કેટલા વધશે? 65,000। જે 65,000 છે માલિકની મૂડી કહેવાય। જે રકમ ઉધાર છે એના સરવાળામાંથી જમા બાજુની રકમ આપણે બાદ કરીએ છીએ, તે મૂડી ખાતે જમા 65,000। બાબત જે તે ઉપરના પોઈન્ટ નોંધા છે એનો દ્વારા રહેશે કે રોકડ, દેવાદાર, માલ સ્ટોક અને લેણદાર લાવી ધંધો શરૂ કર્યો તેના। ત્યારબાદ બીજું, વિજયા બેંકમાં ₹20,000 રોકડ ભરી ખાતું ખોલાવ્યું। તારીખ 2 વિજયા બેંકમાં રોકડા ભર્યા ₹20,000 અને ખાતું ખોલાવ્યું। એટલે કે અહીંયા ધંધામાંથી રોકડ જાય છે અને બેંક સિલકમાં વધારો થાય છે અથવા તો બેંક સિલકની અંદર ખાતું ઓપન થાય છે, તો આની આમનું શું થશે? બેંક ખાતે ઉધાર 13, રોકડ ખાતે જમા। કેટલા રૂપિયા રોકડા ભરી ખાતું ખોલાવ્યું છે? 20,000। બાબત છે બેંકમાં રોકડા ભરી ખાતું ખોલાવ્યું તેના। પોઈન્ટ નંબર 3, ₹20,000 નો માલ સુમુલ પાસેથી 10% વેપારી વટા અને 10% રોકડ વટાવે ખરીદ્યો, અડધા નાણાં ચેકથી ચૂકવ્યું। ચલો આપણે જોઈએ અડધા નાણાંનો વ્યવહાર થયો છે। પહેલા અહીંયા આપણે ખરીદી જે કરી છે એ સુમુલ પાસેથી 20,000 નો માલ હતો, તો આપણે એની વર્કિંગ નોટ કરીએ છીએ। એની અંદર નોંધો છું તારીખ, કઈ તારીખનો વ્યવહાર છે? આ તારીખ 3। અચ્છા, માલની કિંમત કેટલી છે? તો કે 20,000। 20,000 રૂપિયા માઈનસ પહેલા તો વેપારી વટાવ 10% છે, વેપારી વટાવ બાદ થઈ જશે
माइनस 2000 રૂપિયા એ 10% વેપારી વટાવ વધતી રકમ 18,000 રૂપિયા જો ખરીદી કરી હોય તો ખરીદી લખો વેચાણ કેવું હોય તો વેચાણ લખો આપણે માલની ખરીદી કરી છે ખરીદી બે પાર્ટમાં ડિવાઈડ કરીએ શા માટે કેમ કે આપણને એવું કહ્યું છે કે અડધા નાના ચેકથી ચૂકવ્યા તો અહીંયા અડધા ચેકથી ચૂકવ્યા એટલે 9,000 ચૂકવવાના બાકી અને 9,000 જે ચૂકવેલા છે પણ 9,000 નહીં નોંધાય કેમ કે જ્યારે આપણે નાણાં ચૂકવીએ છીએ ત્યારે રોકડ વટાવનો જો ઉલ્લેખ હોય તો રોકડ વટાવ બાદ કરવો પડે માઇનસ 10% રોકડ વટાવ તો 900 ના 10% 9,000 ના 10% 900 બાદ કરતા આવતી રકમ 8,100 બરાબર છે 8,100 ચૂકવ્યા અહીંયા આપણે 8,100 ચૂકવ્યા છે 9,000 ચૂકવવાના બાકી છે 10% રોકડ વટાવ છે ચલો ખરીદી છે ખરીદ ખાતે ઉધાર તારીખ 3 ખરીદ ખાતે ઉધાર 18,000 તે જે ચૂકવવાના બાકી છે આપણે સુમૂલ પાસેથી માલની ખરીદી કરી છે સુમૂલને ચૂકવવાના બાકી છે તો તે સુમૂલ ખાતે જમા જે રકમ ચૂકવવાની બાકી છે તે રકમનો સુમૂલ આપણને લાભ આપે છે તે સુમૂલ ખાતે જમા 9,000 તે અહીંયા જે વટાવ આપણને પ્રાપ્ત થયો એ લાભ કહેવાય રોકડ વટાવ લાભ છે તે વટાવ ખાતે જમા 900 અને તે અહીંયા 8100 રૂપિયા આપણે એને ચૂકવ્યા શેના દ્વારા ચૂકવાતા તો કે આપણે એને ચેક આપ્યો હતો ચેક થી ચૂકવ્યા હતો તે બેંક ખાતે જમા 8,100 8,100 નો ચેક આપ્યો માટે બેંક ખાતે જમા લખ્યું 900 રૂપિયા આપણને વટાવ પ્રાપ્ત થયો ખરીદીને કારણે રોકડ વટાવ એની રકમ 900 લખી સુમૂલને ચૂકવવાના બાકી 9,000 છે 50% રકમ એ નોંધા અને ખરીદ ખાતે ઉધાર ટોટલ કેટલા તો કે 18,000 બાબત છે બાબત છે શું થશે તો કે સુમૂલ પાસેથી રૂપિયા 20,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરી અડધી રકમનો ચેક આપ્યો તેના તારીખ 4 તારીખ 4 રૂપિયા 15,000 નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટ માંથી સાફ પર ખરીદ્યું લારી ભાડું રૂપિયા 100 રોકડેથી ચૂકવ્યું અચ્છા ફર્નિચર એ મિલકત છે ફર્નિચર મિલકત છે ફર્નિચરની કિંમત હતી 15,000 અને મિલકતની ખરીદીને લગતો ખર્ચ એ મિલકતમાં ઉમેરવામાં આવે છે 15,000 + 100 બરાબર 15,100 તો અહીંયા ફર્નિચર છે ફર્નિચર ખાતે ઉધાર 15,100 15,100 ફર્નિચર ખાતે ઉધાર તે અહીંયા પુનિત ફર્નિચર માર્ટમાંથી આપણે સાફ ઉપર ખરીદેલું છે તો તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે જમા ફર્નિચરની કિંમત તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે
જમા ફર્નિચરની કિંમત આપી છે આપણને 15,000 અને 13 રોકડ ખાતે જમા 100 રોકડ ખાતે જમા કેમ કે ફર્નિચરની ખરીદીને લગતો ખર્ચ ફર્નિચરમાં પ્લસ થાય લારી ભાડું છે ફર્નિચરમાં પ્લસ થઈ જાય 15,100 જેમાં 15,000 જે છે આપણે પુનિતને ચૂકવવાના પુનિત ફર્નિચર માર્ટને ચૂકવવાના છે અને બાકીના જે 100 રૂપિયા છે આપણે રોકડા ચૂકવાઈ ગયા છે બાબત જે પુનિત ફર્નિચર માર્ટ માંથી ફર્નિચર ખરીદી શાખ ઉપર ફર્નિચર ખરીદી લારી ભાડા સહિતની રકમ શાખ ઉપર ફર્નિચર ખરીદી અને લારી ભાડાની રકમ રોકડેથી ચૂકવી તેને ઓકે હવે અહીંયા સામેની સાઈડ આપણે વર્કિંગ નોટ દૂર કરું છું તમે જો નો રહી તો નોંધી લેજો મિત્રો તારીખ 4 પછી તારીખ 5 રૂપિયા 3,000 નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલને પરત કર્યો તારીખ 5 આપણે 3,000 નો માલ એ સુમૂલને પરત કરીએ છીએ તો સુમૂલ ખાતે ઉધાર તે ખરીદેલ માલ પાછો જાય છે ને તો તે ખરીદ માલ પરત ખાતે જમા કેટલાનો માલ પરત કરીએ છીએ 3,000 બાબત જે રૂપિયા 3,000 નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલને પરત કર્યો આગળ જોઈએ તારીખ 6 હવે તો આપણે એક પોઈન્ટ પહેલા જોઈ લઈએ કે સુમૂલને આપણે કેટલા ચૂકવવાના હતા તો જો સુમૂલને આપણે 9,000 ચૂકવવાના હતા સુમૂલ પાસેથી આપણે 18,000 નો માલ લીધો તેમાં અડધા ચૂકવતા અને અડધા નહોતા ચૂકવતા એટલે 9,000 ચૂકવવાના બાકી હતા જે 9,000 ચૂકવવાના બાકી હતા એમાંથી આપણે 3,000 રૂપિયાનો માલ એને પરત કરી દીધો તો હવે કેટલા બાકી રહ્યા 6,000 તારીખ 6 રાજશ્રીને રૂપિયા 12,000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે વેચ્યો અડધી રકમનો ચેક મળ્યો સૌપ્રથમ એની વર્કિંગ નોટ હું અહીંયા નોંધું છું તમે નોંધી લેશો સાથે સાથે કરવી તો ઠીક છે નો વર્કિંગ નોટ થઈ જાય વિડિયો સ્ટોપ કરીને સ્ક્રીનશોટ લઈ લેવો હોય તો પણ ઠીક છે રાજશ્રીને 12,000 નો માલ 10% વેપારી એટલે 10% રોકડ વટાવે વેચ્યો છે માલની કિંમત 12,000 માઈનસ 1200 એ 10% વેપારી વટાવ બાકી રકમ આવી 10,800 આજે 10,800 આવ્યા છે એની અંદર આપણે એવું કહ્યું છે કે અડધી રકમનો ચેક મળ્યો છે એટલે આ માલનું જે આપણે કહ્યું એ વેચાણ કે 10,800 એ વેચાણ તો અડધી રકમ નથી મળી બહુ સ્પષ્ટ બાબત છે ઓકે 10,800 ના અડધા થાય 5,400
હવે અહીંયા 5400 ની જે આપણે નોંધ કરીએ છીએ મિત્રો, એની અંદર ખાસ કરી અને તમારે રોકડ વટાવ જે હોય એ રોકડ વ્યવહાર ઉપરથી બાદ થઈ જશે. તો સૌપ્રથમ રોકડ વટાવની આપણે ગણતરી કરવાની થશે. તો અહીંયા આપણને સ્પષ્ટ રહ્યું છે કે અડધી રકમનો ચેક મળ્યો એટલે અડધી રકમનો ચેક મળ્યો નથી. 5400 બે રકમ અલગ કાઢી લીધી. મળવાના બાકી રાજશ્રી પાસેથી મળેલ, તો એ સીધા રકમ મળશે નહીં. એમાંથી 10% એટલે 540, 10% રોકડ વટાવ 5400 માઈનસ 540 4860. 4860 રૂપિયાનો ચેક મળે છે. અહીંયા આજે 4860 નો ચેક મળ્યો છે, એની આપણે નોંધ કરીશું. તો સૌપ્રથમ બેંક ખાતે ઉધાર ₹4860. વટાવ જ્યારે આપણે માલનું વેચાણ કરતા અને જે રકમ આપણને પ્રાપ્ત થઈ છે વટાવ બાદની રકમ પ્રાપ્ત થાય છે, તો વટાવ પેઢી માટે ખર્ચ કે નુકસાન છે. વટાવ ખાતે ઉધાર 540, હવે રાજશ્રી પાસેથી લેવાના બાકી છે તો એનું ખાતું પણ ઉધાર થઈ જશે. રાજશ્રી ખાતે ઉધાર 5400, તે વેચાણ ખાતે જમા 10800. જો મિત્રો 4800 નો ચેક મળ્યો, બેંક ખાતે લખ્યા, 10% રોકડ વટાવ 540 ની નોંધ કરી. ટોટલ એ બે થી 5400 થઈ જતા હતા અને 5400 મળવાના રાજશ્રી પાસેથી બાકી, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 10800. અહીંયા હવે હું વર્કિંગ નોટ દૂર કરું છું. બાબત છે રાજશ્રી છે 12000 ના માલનું 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે વેચાણ કરી, જેનો રાજશ્રી પાસેથી અડધી રકમનો ચેક મળ્યો. તેના તારીખ 8 મહેન્દ્રને ₹15000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. ચલો એની પહેલા વર્કિંગ નોટ કરી લઈએ. તારીખ 8 ની વર્કિંગ નોટ. કેટલા રૂપિયાનો માલ છે? તો માલની કિંમત છે 15000 માઈનસ આપણે 10% વેપારી વટાવ બાદ કરવાનો છે, 1500 થશે. વધતી રકમ આવશે 13500. વધતી રકમ આવશે 13500. આનો આપણે વેચાણ કેવું કહેવાય? માલ વેચ્યો છે, ખરીદ્યો તો ખરીદ્યો, વેપારી વટાવ બાદની રકમ ખરીદી કે વેચાણ સ્વરૂપે નોંધ થશે. હવે અહીંયા 10% રોકડ વટાવે અને એ પણ રોકડેથી વેચ્યો છે, એટલે અહીંયા વેપારી વટાવની તો નોંધ ચોપડે નથી થતી, પરંતુ રોકડ વટાવની નોંધ થાય. 10% રોકડ વટાવે એટલે 13500 ના 10% કેલ્ક્યુલેટર ઉપર આપણે કરીએ 1350 આવશે. જોઈએ 13500 ગુણ્યા 10 ને ટકા 1350. 1350
આ જે છે એ 10% રોકડ વટાવ. અચ્છા, 10% રોકડ વટાવ બાદ કરીશું 13500 માઈનસ 1350 તો 12150. આ 12150 છે એ આપણને રોકડા પ્રાપ્ત થાય છે. 12150 રોકડ મળશે. તેની નોંધ કરીશું. રોકડ મળે તો રોકડ ખાતે ઉધાર 12150 વટાવ ખાતે ઉધાર 1350 તે અહીંયા આપણે વેચાણ થયું 13513 વેચાણ ખાતે જમા 13500. અચ્છા, હવે મિત્રો અહીંયા બીજો એક પોઈન્ટ સમજો કે અહીંયા જો અડધો ઉધાર ને અડધો રોકડ વ્યવહાર નહોતો. અહીંયા વ્યવહાર છે સંપૂર્ણ રોકડ હતો. જ્યારે સંપૂર્ણ રોકડ વ્યવહાર હોય ત્યારે કે વ્યક્તિનું નામ આવશે નહીં. આપણે ઉપરના વ્યવહાર જોઈમાં રાજશ્રીને આપણે માલનું વેચાણ કર્યું હતું તો 50% રકમ આપણે મળવાની બાકી હતી, માટે આપણે રાજશ્રીનું ખાતું ઉધાર કર્યું હતું. તો અહીંયા એવો પ્રશ્ન ન થાય છે અહીંયા શા માટે એવું ન થયું? તો બેટા અહીંયા આપણને બધી રકમ રોકડમાં પ્રાપ્ત થઈ ગઈ છે. જ્યારે રોકડમાં સંપૂર્ણ રકમ પ્રાપ્ત થઈ જાય ત્યારે આપણે એ વ્યવહારની અંદર ક્યાંય પણ વ્યક્તિનું નામ આવશે નહીં. ઓકે, બાબત છે મહેન્દ્રને રૂપિયા 15000 ના માલનું 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે રોકડેથી વેચાણ કર્યું તેના. હવે અમારે નોટ પાછી દૂર કરવી પડશે કેમ કે જગ્યા બોર્ડની અંદર એક મર્યાદા રહે છે જગ્યાની. તમારે નોટબુકની અંદર આ મર્યાદા નહીં થાય. તારીખ 8 પછી તારીખ 10 ઘર વપરાશ માટે રૂપિયા 300 નો માલ તથા રૂપિયા 200 રોકડા લઈ ગયા. અચ્છા, માલિક જે ઘર વપરાશ માટે લઈ જાય એને આપણે કહીએ છીએ ઉપાય. અહીંયા 3000 નો માલ માલિક રૂપિયા 300 નો માલ છે, 300 નો માલ અને 200 રૂપિયા રોકડા લઈ જાય છે. તો એ દરેક રકમ જે માલિક દ્વારા પેઢીમાંથી પોતાના અંગત વપરાશ માટે લઈ જવામાં આવતી હોય, દરેક રકમ, દરેક વસ્તુ, ચાહે માલ કે ચાહે મિલકત કે ચાહે રોકડ, તો એને ઉપાડ કહેવાય છે. ઉપાડની નોંધ કરીશું. ઉપાડ ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર ટોટલ રકમ કેટલી થઈ જાય છે? તો કે ટોટલ રકમ છે 500. ઉપાડ ખાતે ઉધાર 500. તે જો 200 રૂપિયા રોકડા લઈ ગયા તો તે રોકડ ખાતે જમા લખીશું 200. અને તે ધંધામાંથી વેચાણ સિવાય કે ખરીદ માલ પરત સિવાય અન્ય કોઈ પણ સંજોગોમાં માલ જતો હોય તો એ ખરીદ ખાતે જમા થાય છે. તો તે ખરીદ ખાતે જમા બાબત છે. ધંધામાંથી રૂપિયા 300 નો માલ તથા રૂપિયા 200 રોકડા એ અંગત વપરાશ માટે લઈ ગયા તેના. ત્યારે તારીખ 11 માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી રૂપિયા 200 ચૂકવ્યા. માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી અને રૂપિયા 200 ચૂકવ્યા. તો એને કહેવાય પેકિંગ ખર્ચ. પેકિંગ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 200. બાબત છે
માલના પેકિંગ માટે ₹200 ની પ્લાસ્ટિકની બેગ ખરીદી તેણે. ત્યારબાદ તારીખ 12 પગાર મજૂરીના ₹2000 ચેકથી ચૂકવ્યા. પગાર મજૂરીના ₹2000 ચેકથી ચૂકવ્યા. આપણે એને જોઈએ તો પગાર મજૂરી એ ધંધાનો ખર્ચ છે. પગાર મજૂરી ખાતે ઉધાર રોકડ ખાતે જમા ચેકથી ચૂકવ્યા છે. અચ્છા, તો ચેકથી ચૂકવ્યા હશે તો રોકડ ખાતે નહીં આવે મિત્રો, તો તે બેંક ખાતે આવશે. ચેકથી ચૂકવ્યા તો પગાર મજૂરી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. રકમ તારીખ 12 ના રોજની રકમ છે ₹2000. બાબત છે પગાર મજૂરીના નાણાં ચેકથી ચૂકવ્યા તેના. ઓકે, હવે અહીંયા આ જે પાર્ટ છે એ પાર્ટ કાઢી અને આગળનો પણ ચાલુ કરું છું. તારીખ 12 પછી તારીખ 13 રાજશ્રી પાસે બાકી લેણા રૂપિયા પૈકી ₹300 ઘાલખાત પડી અને બાકીની રકમ મળી. રાજશ્રી પાસે આપણે કઈ તારીખે વ્યવહાર કર્યો તો તારીખ 6. જો તારીખ 6 ના રોજ રાજશ્રી પાસે લેવાના હતા કેટલા? તો કે રાજશ્રી પાસે આપણે 5400 લેવાના હતા. 5400 માંથી આપણને એવું કહ્યું કે તારીખ 13 ના વ્યવહારમાં કે બાકી લેણા પૈકી ₹300 ઘાલખાત પડી. તો ઘાલખાત ખાતે ઉધાર તો થશે જ અને બાકીની રકમ મળી. તો બાકીની એટલે કેટલી મળશે? તો 5400 માંથી 300 બાદ કરીએ તો વધતી રકમ છે 5100 મળે છે. રોકડ ખાતે મળે એટલે ઉધાર. રોકડ ખાતે ઉધાર 5100. જે ઘાલખાત થઈ છે એની નોંધ કરીશું. ઘાલખાત ખાતે ઉધાર 300 તે કોની પાસેથી મળ્યા? રાજશ્રી પાસેથી. તો તે રાજશ્રી ખાતે જમા 5400. તે રાજશ્રી ખાતે જમા 5400. બાબત છે રાજશ્રી પાસેના બાકી લેણા પૈકી ₹300 ઘાલખાત પડી અને બાકીની રકમ રોકડ મળી તેના. ત્યારબાદ તારીખ 14 ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી ₹25000 ની 12% વ્યાજની લોન લીધી. ધંધામાં વધુ નાણાંની જરૂર હોય અને આપણે એક્સિસ બેંકમાંથી લોન લઈએ તો એ નાણાં આપણે કે હાથમાં રોકડા ન આવે, એ બેંક આપણા ખાતામાં જમા કરે એટલે બેંક સિલકમાં વધારો થાય. બેંક ખાતે ઉધાર તે એક્સિસ બેંકની
કેટલા ટકાની લોન છે? એક્સિસ બેંકની 12% વ્યાજની લોન ખાતે જમા. 12% વ્યાજની લોન ખાતે જમા. કેટલા રૂપિયા છે? તો કે રકમ છે 25,000. 25,000. બાબત જે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી 12% વ્યાજના દરે લોન લીધી તેને. ત્યારબાદ તારીખ 15 ધંધામાં આગમાં ₹2,000 નો માલ નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ ₹1,500 નો દાવો મંજૂર કર્યો અને આખી પડી ગયેલ માલના ₹200 ઉપજ્યા. અચ્છા, સીધો આનો વ્યવહાર આપણે નોંધી શકીએ. માલ કેટલાનો નાશ પામ્યો તો 2,000 નો. આપણા માઇન્ડમાં એ બાબત ક્લિયર છે. એમાંથી વીમા કંપની કેટલાનો દાવો મંજૂર કરે છે? 1,500. એટલા આપણા વીમા કંપની પાસેના લેણા થાય. તો વીમા કંપની ખાતે ઉધાર. જે માલ નાશ પામ્યો એના કેટલા ઉપજ્યા? 200. જે 200 ઉપજે છે એ રોકડ ધંધામાં આવે છે. રોકડ ખાતે ઉધાર 200. આગળ હવે આપણે જોઈએ, અને 2,000 માંથી 1,500 વીમા કંપની આપશે, 200 આપણે ઉપજાવી લીધા, 1,700 આવી ગયા. તો કેટલા રૂપિયાનું નુકસાન થયું? 300. અને માલ શેમાં નાશ પામ્યો તો? આગમાં. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300. તે ખરીદ ખાતે જમા. ખરીદીમાંથી 2,000 નો માલ દૂર કરી દેવાનો હોય. ખરીદ ખાતે આપણે શું કરી નાખવાનું? જમા. ફરીથી સમજાવું. ₹2,000 નો માલ આજથી નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ ₹1,500 નો દાવો મંજૂર કર્યો. જે દાવો વીમા કંપની મંજૂર કરે એ વીમા કંપની પાસેથી આપણા લેણા થાય, માટે વીમા કંપની ખાતે ઉધાર કરશું. જે રકમ એની ઉપજી તો કે એના 200 ઉપજાવ્યા, રોકડ ખાતે ઉધાર 200 ઉપજાવી લીધા. હવે 1,500 200 1,700 તો થઈ ગયા. કેટલા રૂપિયાનું નુકસાન થયું? તો કે 300 નું. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300. તે ખરીદ ખાતે જમા 2,000. ખરીદ ખાતે જમા કેટલા નોંધીશું? 2,000. તારીખ 16. પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમ ₹450 અને આગના વીમાનું પ્રીમિયમ ₹550 બંને ચેકથી ચૂકવ્યા. પુત્રના જિંદગીનો વીમા પ્રીમિયમ છે ને મિત્રો, એ આપણા માટે ઉપાડ કહેવાય. ઉપાડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમના છે? 450. ઉપાડ ખાતે ઉધાર 450. આગના વીમાનું પ્રીમિયમ 550. આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550. તે બંને ચેકથી ચૂકવા છે. તો તે બેંક ખાતે જમા. રકમ બંનેનો સરવાળો 500 400 900 વત્તા 50 50 એટલે 1000. બેંક ખાતે જમા 1000. બાબત જે આગના વીમાનું પ્રીમિયમ અને પુત્રના જિંદગીના વીમાનું પ્રીમિયમ ની રકમ ચેકથી ચૂકવી તેને. બરાબર છે મિત્રો? હવે અહીંયા તારીખ 18 20 25 28 અને 29 એ તારીખના વ્યવહારો છે. એ વ્યવહારો ઈઝી છે, તમને ખ્યાલ આવે એવા છે, તમારે જાતે પૂરા કરવાના છે. બરાબર છે? તો
અહીંયા તારીખ 18, 20, 25, 28 અને 29 એ પાંચે પાંચના જે વ્યવહારો છે એ તમારે પોતે જાતે નોંધી લેવાના છે ને ખ્યાલ આવશે કે આપણે અત્યાર સુધીના જે તે વ્યવહારો આવ્યા છે એનું લક્ષણ છે બધા વ્યવહાર. અહીંયા આજે મેં તમને તારીખ 16 સુધીનું કામ પૂરું કરી દીધું છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરથી આપણે હવે અહીંયા એક 14મો જે દાખલો છે શીખા વિદ્યાર્થી એ નથી કરવાનો. બાબત જે વગરનો દાખલો છે 15 એ પણ નથી કરવાનો, પરંતુ દાખલા નંબર 16 થી આપણે શરૂઆત કરવાની છે. એ જીએસટી વાળો દાખલો છે, બરાબર? જીએસટી વાળો આપણે દાખલાની શરૂઆત કરવાની છે. તો નેક્સ્ટ વિડિયો લેક્ચરથી આપણે એ દાખલાની અંદર આગળ વધીશું. દાખલા નંબર 16. તો અહીંયા આજે આ વિડિયો લેક્ચરની અંદર મેં તમને 16 તારીખ સુધીના જે વ્યવહાર કર્યા અને બાકીના આજના આખા વિડિયો લેક્ચરની અંદર અને અગાઉના જેટલા વિડિયો લેક્ચર હશે એમાંથી મેં તમને ફર્સ્ટ ટાઈમ આજે અહીંયા હોમવર્ક સ્વરૂપે જાતે એ વ્યવહાર કરવાનું કહ્યું છે. તમે આઈ હોપ કે પૂરા કરશો. બરાબર છે મિત્રો? જય સ્વામિનારાયણ.